હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનું દ્વિતીય પરીક્ષા એટલે કે સેકન્ડ એક્ઝામનું પ્રશ્નપત્ર 1 નું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. બીજું કે દ્વિતીય પરીક્ષાના સરસ મજાના પેપર સોલ્યુશનના પેપર સેટ તમારે જોતા હોય તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી મહત્વના પેપરોના સોલ્યુશન સાથેના પેપર સેટ જોતા હોય તો એ તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે. ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ. તો લઈએ સેક્શન એ. રાઇટ રેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ખરું ખોટું જણાવવાનું છે. તેવા 4 પ્રશ્નો છે. તો પહેલું છે Sergeant Morris put a spell on the paw. તો આવશે false. The customer should turn on Goods X and reassessment.com to install love property. False. Surgeon Truth was the first black woman to sue and win against the white. તો આવશે true. And ants have a highly developed social sense. તો એમાં આવશે true. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડની પરીક્ષા માટે અગત્યના ઉપયોગી પેપર સેટ જોતો હોય કે પછી તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જોતો હોય કે ઇકો બીએ નું સ્ટડી મટીરિયલ જોતું હોય કે પછી આર્ટ્સ હોય કે કોમર્સ હોય, તમામના બરાબર ખાસ યાદ રાખજો. ઘણા મિત્રો કહે છે કે સર કોમર્સનું હશે કે આર્ટ્સનું. મિત્રો, આર્ટ્સ અને કોમર્સ બંનેના વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી પર જાઓ, ઓટીપી જનરેટ કરો, આ પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં તમારે જરૂરી મહત્વના પેપર સેટ મેળવી શકશો. એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર 3 થી 12 માં જશો તો 3 થી 12 ના ધોરણ પ્રમાણે વિડીયો વિષય પ્રમાણે મળી જશે, બરાબર, અથવા શાળા મિત્રની અંદર પણ મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો. ત્યાર પછી છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગ લખવાનું છે. સોલેસ તો એમાં આવશે કન્સોલેશન. તો વિગોરિયસ તો એમાં આવશે ટ્રુથ. ત્યાર પછી કોલેપ્સ તો એમાં આવશે બ્રેકડાઉન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. તો આમાં આપ્યું છે પેલું, હર્ષ ફોલોવ્સ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. તો એમાં આવશે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ચિરંજીવ સિંગ્સ એઝ ઇફ હી વેર અરિજીત સિંહ. તો એમાં આવશે એક્સપ્રેસિંગ સપોઝિશન. આઈ વુડ રેધર લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ્સ ધેન વોચ અ હિન્દી મૂવી. તો એમાં આવશે એક્સપ્રેસિંગ ચોઇસ. Select the most appropriate responses. તેમાં છે રૂપલ, so sorry to know about your accident. અર્ચન, showing contrast. C જવાબ આવશે. It is surprising that in spite of careful driving you met with the accident. તારક, how strangely Nettu Kaka behaves. તો જેઠાલાલ, making supposition. He behaves as if he were the owner of the shop. ત્યાર પછી છે જયુ, how is your smartphone? કિશુ, comparing. It is slimmer than any other phone. કેતન, why is your friend still stuck up to the same position? તો એમાં રોહન આવશે. C જવાબ. Condition in past. If he had worked sincerely, he would have got promotion much earlier. ત્યાર પછી select the most appropriate question to get the underlined words and phrases as their answer. બરાબર, તો આનો જવાબ આપવાનો છે. cramming answers will not lead you to success. તો WH પરથી what will not lead you success? owing to her brilliant result she will be selected in the company. Why will she be selected in the company? When Nani passed away, Nana was 85.
તો હાઉ ઓલ્ડ વોઝ નાના વેન નાની પાસ્ડ અવે. ત્યાર પછી છે બી નોટ ડમ obedient slaves in any army of destruction. તો એમાં આવશે what are we not supposed to be. સેક્શન બી રીડ ધ એક્સ્ટ્રેક્ટ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમને અહીંયા આપેલો પેરેગ્રાફ વાંચવાનો છે, એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એના તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નો જે આપેલા છે એના જવાબ પણ અહીં આપવામાં આવેલા છે. બરાબર, તો વિડીયો પોઝ કરીને વાંચી શકો છો, અથવા મેં કીધું એમ સેકન્ડ એક્ઝામ માટે ઉપયોગી તેમજ બોર્ડ માટે ઉપયોગી મહત્વના પેપર સેટ સોલ્યુશન સાથેના તમને મળી જશે એપ્લિકેશનમાંથી. બીજો પેરેગ્રાફ તમે વાંચી શકો છો અને એના પરથી પૂછેલા જે પ્રશ્નો છે, બરાબર, તો આ પ્રશ્નોના તમે શું આપી શકશો? જવાબ આપી શકશો. એમાં ટ્રુ આવશે, આમાં એનો જવાબ આપેલો છે. રેડી? તો આ રીતે તમે કરી શકશો. ત્યાર પછી અહીં પાછો પેરેગ્રાફ આપેલો છે, એના પરથી 2 પ્રશ્નો પૂછ્યા છે, તો એના જવાબ આપવામાં આવ્યા છે, તો એ જવાબ તમે આપી શકો છો. ક્લિયર? ચાલો આગે बढ़ते हैं. તમારા ક્લાસના સ્કૂલના મિત્રોને ચોક્કસથી જાણ કરી દેજો. બરાબર, તો પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ પણ અહીં પૂછવામાં આવેલા છે, તો આપણે લખી દીધેલા છે. બરાબર ને? તો આવી રીતે કમ્પ્લીટલી સેક્શન બી પણ કમ્પ્લીટ છે. બરાબર, શોર્ટ નોટ બી કમ્પ્લીટલી છે, જો તમે જોઈ શકો છો. ત્યાર પછી fill in the blanks with the appropriate word given in the brackets. તો અહીંથી તમારે ખાલી જગ્યામાં પૂરવાનું છે. 32 નંબરની ખાલી જગ્યામાં 33 અને 34. તો infused, someone અને nothing. બરાબર, તો એ ખાલી જગ્યામાં જવાબ સરસ મજાના આવી ગયા છે. ઓકે, તો અહીંયા મિત્રો વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ શકો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો. બીજું સેક્શન સી પણ સરસ મજાનું આપવામાં આવેલો છે, જો તમે એ પણ જોઈ શકો છો. એટલે કમ્પ્લીટલી સોલ્યુશન છે, એવું નહીં કે ખાલી એબી નું સોલ્યુશન છે. બરાબર ને? તમને ટ્રસ્ટ બેસવો જોઈએ. તો કમ્પ્લીટલી સોલ્યુશન સાથે આપવામાં આવ્યું છે, તો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.